ઓકે તો ફ્રેન્ડ્સ, આપણે વિભાગ બી જે વિકાસ અસાઇનમેન્ટનું છે અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એની આપણે વાત કરવાની છે. એમાં પ્રકરણ 1ના દરેક દાખલાઓ, ત્યારબાદ પ્રકરણ 2ના દરેક દાખલાઓ, પ્રકરણ 3ના દરેક દાખલાઓ અને પ્રકરણ 5ના દરેક દાખલા એનું સોલ્યુશન આપણે અહીંયા મૂક્યું છે. તો જો પ્રકરણ 1નો પહેલા નંબરનો દાખલો જોઈએ કે કોઈક ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે એનો નિર્ણય કરો. તો આપણે જો n માટે જોવા જઈએ તો કે 4n, હવે અહીંયા તમને કોઈ પણ સંખ્યા પૂછેલી હોય, ફોર એક્ઝામ્પલ 6n, 7n, આવી કોઈ પણ સંખ્યા હોય તો દરેકમાં આપણને ખબર છે કે છેલ્લો અંક શૂન્ય ક્યારે થશે? જ્યારે છેલ્લો પદના અંદર 10 આવતા હશે. એટલે કે અંક જો 2 અને 5ના ગુણકમાં હોય તો શૂન્ય થશે, એના સિવાય શૂન્ય થવાના કોઈ ચાન્સીસ છે નહીં. તો અહીંયા આગળ n બરાબર 1 માટે 6ની 1 ઘાત એટલે 6, 2 માટે 6ની 2 ઘાત 36, માટે અંતિમ અંક શૂન્ય હશે નહીં. કેમ કે અંતિમ અંક શૂન્ય હોવા માટે જરૂરી શું છે? તો કે 2 અને 5ના અવયવ હોવા આવશ્યક છે. તો પ્રશ્ન થાય કે 6ની અંદર 2નો અવયવ તો છે, તો 2નો અવયવ છે પણ 5 નથી. 2 અને 5 બંને સરખા હોવા જોઈએ, એટલે કે ગુણકમાં હોવા જોઈએ, તો આપણો જવાબ સાચો રહેશે. ત્યારબાદ 525 અને 120નો ગુસા અને લસા. ગુસા અને લસા શોધવા માટે સૌપ્રથમ આપણે શું કરીશું? તો કે એના અવિભાજ્ય અવયવ છે, અવિભાજ્ય અવયવ પાડીશું. અવિભાજ્ય અવયવ પાડ્યા બાદ આપણે શું કરીશું? તો કે બંનેમાંથી જે કોમન અવયવ હશે એ કોમન અવયવ આપણે જો લખીશું તો એ આપણો શું થશે? ગુસા થશે. પણ જે બંને અવયવની અંદર કોમન હોય અને જે મોટી ઘાત હોય એ જ ફક્ત લખીશું તો એ આપણો શું થશે? લસા થશે. તો અહીંયા લસા આવે છે 16800, કે તમે જોઈ શકો છો કે અવિભાજ્ય અવયવો પાડ્યા બાદ આપણે અંદર શું કર્યું છે? તો કે 7ની 1 ઘાત બંને સરખી હતી તો 7ની 1 ઘાત લખી છે. 5ની 2 ઘાત અને 5ની 1 ઘાત તો મોટામાં મોટી 5ની 2 ઘાત છે એટલે આપણે એ લખ્યું છે. ત્યારબાદ અલગ પડતા અવયવ 3 અને 2ની 4 ઘાત તો એ લખ્યા છે, અને એ જવાબ આપણો થાય છે 16800. ગુસા શોધવા માટે શું કર્યું છે? તો ફક્ત અંદર જે સામાન્ય આવે છે સામાન્ય અવયવ જ આપણે લખ્યા છે, તો કેટલો થાય છે? 35. ત્યારબાદ જોઈએ 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવ પરથી મેળવો ને એ પરથી એનો લસા મેળવવાનો છે. એ જ પ્રમાણે આપણે 96 અને 404ના અવયવ પાડ્યા છે, ગુસા મળ્યો. ત્યારબાદ સૂત્ર છે રીત ઉપરથી મેળવવાનું કે ગુસા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાનો ગુણાકાર. આ સૂત્ર 1 માર્ક્સની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ગુસા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાનો ગુણાકાર. તો એના પરથી તમે અંદર કિંમત મૂકો છો તો તમારો જવાબ આસાનીથી જે આવી જાય છે 96 96 એ આવી જાય છે. ત્યારબાદ આપણે આગળ જે વાત કરવાની છે કે ગુસા તમને આપેલો છે તો તમારે લસા શોધવાનો છે. તો ગુસા તમને 306 અને 657નો 9 આપ્યો છે, એના પરથી લસા તો સૂત્ર મુજબથી તમે આ દાખલો ગણી શકો છો કે ગુસા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાનો ગુણાકાર, અને આપણો જવાબ છે 22338 આવી જશે. ત્યારબાદ જો આપણે આગળના દાખલાની ચર્ચા કરીએ તો કે √2 અથવા તો √5 સમય સંખ્યા છે. તો સમય સંખ્યા પ્રમેય 1.2 તમારો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ધારણા કરવાની છે ને ધારણા ખોટી પડે એટલે આપણો જવાબ છે એ સાચો પડશે. એના પછી સ્વાધ્યાયનો જે એક દાખલો છે કે 7 ગુણા 11 ગુણા 13 વત્તા 13 શા માટે વિભાજ્ય સંખ્યા છે? તો અહીંયા રકમની અંદર તો બધી જ સંખ્યાઓ કેવી આપી છે? અવિભાજ્ય. આપણે બતાવવાની કેમ છે વિભાજ્ય? તો આપણે શું કરશું? તો કે જૂથનો નિયમ વાપરીશું. જૂથનો નિયમ વાપરીએ એટલે આપણો જે જવાબ છે, જવાબ શું થઈ જાય છે? આવી જાય છે. ને 1014 એને ભાગી શકાય માટે કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય અવયવની રીતથી 6, 72 અને 120નો ગુસા અને લસા. તો હવે તમને શોધતા આવડી ગયું છે. તો ગુસા અને લસા, ગુસા આપણે 6 મળે છે, લસા આપણે 360 મળે છે. પ્રકરણ 1ના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. પ્રકરણ 2 દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7xના શૂન્ય મેળવો. તો શૂન્ય શોધવા માટે આપણે શું કરીશું? તો શૂન્ય શોધવા માટે
આપણે કે અહીંયા આપણે જોઈશું કે દ્વિઘાત બહુપદીના શૂન્યો, તો બહુપદીના શૂન્ય શોધવા માટે પહેલી વસ્તુ આપણે શું કરીશું તો કે વ્યાપક સ્વરૂપમાં ફેરવીશું. વ્યાપક સ્વરૂપ કયું થાય? ax² પ્લસ bx પ્લસ c, એટલે કે પહેલાં એક્સની મોટી ઘાત, પછી એક્સ ને પછી અચળ પદ. તો અહીંયા પહેલાં વ્યાપક સ્વરૂપમાં ફેરવીએ એટલે આપણો દાખલો એકદમ સહેલાઈથી થઈ જશે. ત્યારબાદ પહેલાં અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો. 6 તરી 18. 18ના એવા અવયવ પાડો કે બાદબાકી કેટલી થવી જોઈએ? 7. તો 9 દુ 18 અને 9માંથી 2 જાય તો 7. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો ને શૂન્ય શોધી શકો છો. એ જ આપણે અવયવ પાડ્યા છે. બીજું છે 12 છક 12 તરી 12 × 5 = 60, 12 છક 72. 72ના એવા અવયવ પાડો કે બાદબાકી 1 થાય. તો આપણને ખબર છે કે 8 × 9 = 72. આ દાખલો મોસ્ટ આઈએમપી છે કે a પ્લસ બી બહુપદીના મૂલ્યો હોય તો a² પ્લસ b² નું મૂલ્ય શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલાં તમારે શૂન્ય શોધવાના છે અને ત્યારબાદ શૂન્યનો સરવાળો કરી અને તમે જવાબ જે છે એ આ રીતે a² પ્લસ b² એ તમે લાવી શકો છો. સીધો a અને b તમને મળે છે અને એનો તમે જવાબ કરી અને લાવી શકો છો. આલ્ફા અને બીટા એ બહુપદીના મૂલ્યો હોય તો 1/α 1/βનું મૂલ્ય શોધો. તો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નનો જવાબ જે છે એ જવાબ લખવાનો છે. જે સાચી કોમેન્ટ કરે છે એના વિડીયોને આપણે એને તાળીઓથી વધાવીશું, એટલે કે કોમેન્ટ બોક્સની અંદર આપણે એને આન્સર આપીશું. તો તમારે જલ્દીથી આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. ત્યારબાદ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલો છે. તો જો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય તો તમારે આ રીતે એકદમ -b/a અને c/a એટલે સહેલાઈથી તમારો જે જવાબ છે એ જવાબ તમને અહીંયા આગળ મળી જાય છે. સરવાળો અને ગુણાકાર એનો એક દાખલો બેઠો છે, રકમ અલગ છે કે સરવાળો ગુણાકાર આપેલો હોય તો તમારે એને સીધો b અને a એટલે કે તમારે જે નીચેનો a છે એને સરખો કરવાનો છે, તમારો જવાબ છે મળી જાય છે. આલ્ફા અને બીટા શૂન્ય હોય તો પહેલાં આપણે શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધ્યા પછી α² પ્લસ β² આપણે શું કરવાની છે? કિંમત મૂકવાની છે, એટલે આપણો જવાબ મળી જશે. એનો એ જ દ્વિઘાત બહુપદીનો દાખલો છે, રકમ બદલેલી છે. ચોપડીનો દાખલો છે t² - 15ના શૂન્ય શોધો. તો હવે t² - 15 વચલું પદ કશું જ નથી, તો t² = 15 એટલે કે t ± √15 આપણો જવાબ આવશે. શૂન્યનો સરવાળો √5 અને ગુણાકાર 3/4 એટલે કે આપણે એને સરખું કરવાનું છે ને એને સરખું કરશું એટલે આપણે જે સીધો a b અને c છે એ આપણને મળી જાય છે. પ્રકરણ 3 એની અંદર સુસંગત છે કે સુસંગત નથી એ આપણે નક્કી કરવાનું છે. તો જો તમને 3 a1 a2 b1 b2 અને c1 c2 એ 3 સરખા મળતા હોય તો તમારું જે સમીકરણ જે છે એ આપણે સુસંગત અહીંયા કહીશું કે અહીંયા આગળ આપણને 3માંથી એકે સરખું નથી મળતું. તો જો એકે સરખું નથી મળતું તો સુસંગત છે, એટલે કે છેદતી રેખાઓ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક પણ સરખું નથી મળતું તો સુસંગત છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે b1 b2 સરખા નથી પણ c1 c2 સરખા છે, એટલે કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં. ત્યારબાદ તમને એક રકમ આપેલી છે ને કે એની કિંમત મેળવવાની છે. તો તમે આ જ રીતે a1 a2 b1 b2 c1 c2 પરથી એની કિંમત તમે શોધી શકો છો. તો એ આપણે જવાબ મળે છે કે એની કિંમત જે છે કઈ શરતોનું પાલન કરે છે. તો a1 = આપણી જે શરતો છે અનન્ય શરત એનું અહીંયા પાલન કરે છે. ત્યારબાદ સમાંતર શ્રેણીના દાખલા જોઈએ કે 21 18 15નું કયું પદ -81 હશે. તો એ બરાબર 21 લઈ લેવાનું છે. પહેલું પદ તફાવત 18માંથી 21 જાય તો -3 અને છેલ્લું પદ એટલે -81. તમારે સૂત્ર વાપરવાનું છે an = a + n - 1 × d. તો તમે અહીંયા સાદું રૂપ આપતા જે nનું મૂલ્ય છે એ nનું મૂલ્ય તમને મળી જાય છે. તો 35મું પદ -81 હશે. હવે 5 11 17 23 એ સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં તે પદ જોવા માટે આપણે nને શોધીશું.
અને એન આપણને મળે જ 50.3 એટલે કે પોઈન્ટમાં આન્સર મળે છે, માટે છેલ્લું પદ જે છે એ પદ નથી. ત્યારબાદ 20મું પદ આપણે શોધવાનું છે. તો 20મું પદ આપણને શોધતા ફાવે છે કે એ બરાબર આપણે 253 લઈશું, ડી બરાબર -5 લઈશું, એન બરાબર 20 લઈએ તો આપણો જવાબ જે છે જવાબ આવે છે. તો આપણે જે જવાબ છે જવાબ 158 આવે છે. ત્યારબાદ સમાંતર શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. પ્રથમ 22 પદોનો સરવાળો શોધવા માટે આપણે શું કરીશું? તો કે SN વાળું સૂત્ર વાપરીશું. SN વાળું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a + n-1 × d. આ સૂત્ર વાપરવાથી તમારો જવાબ છે મળી જાય છે. પ્રથમ 11 પદોનો સરવાળો n બરાબર 11 લઈશું, ડી સાદું રૂપ આપી અને આપણે એનો જવાબ શોધીશું ને SN વાળું સૂત્ર લખીશું. ત્યારબાદ સમાંતર શ્રેણી જે છે એ તમને આપેલી છે, n અને d શોધવાનો છે. તો n કયો આવશે? 6 આવે છે, અને d કયો આવશે? તો એના સૂત્ર પરથી 54/5. a બરાબર 3, n બરાબર 8, SN બરાબર 192 હોય તો d શોધો. તો આપણને d ખબર છે કે d કેટલો મળે છે? 6. મોસ્ટ IMP પ્રશ્ન, બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે? તો અહીંયા તમે સૂત્ર મૂકી અને દાખલો ગણી શકો છો કે 3 વડે વિભાજ્ય બે અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો કે 10થી ચાલુ થાય, પૂરી 99 થાય. વિભાજ્ય માટેની શરત 12, 15, 18 અને છેલ્લું પદ 99. તો આ રીતે તમારો જવાબ જે 30 સંખ્યાઓ છે 30 સંખ્યાઓ આવે છે. તો ફ્રેન્ડ્સ, આ આપણો વિડીયો હતો. તમને જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરાવજો. તેમજ અન્ય જે 10મા ધોરણમાં ભણતા હોય એમને પણ શેર કરજો, જેથી એમને પણ પ્રથમ પરીક્ષાની અંદર સારા ગુણ લાવી શકે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.